નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા શહેરમાં સૌપ્રથમ માવાનું એટીએમ શરૂ 24 કલાક માવો મળી રહેશે। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે। આજ તારીખ 18/5/2024 સોમવારના સવારે 11 કલાકે વાત કરીએ તો માવા એટીએમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। મળતી માહિતી મુજબ તળાજા શહેરની ગાંધીજીની પ્રતિમા નજીક આવેલ ડિલક્સ પાનની દુકાનના માલિક દ્વારા ગ્રાહકોને 24 કલાક માવો સરળતાથી મળી રહે તે હેતુથી ખાસ માવા એટીએમ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। અંદાજે 10:30 કલાકથી આ એટીએમ કાર્યરત થતા લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। સ્થાનિક લોકો માટે આ નવી પ્રયોગ ચર્ચાનો વિષય બન્યો છે। ગ્રાહકો માટે હવે કોઈ પણ સમયે સરળતાથી માવો મેળવી શકાય છે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। તળાજા શહેરમાં સૌ પ્રથમ વખત લાગેલો આ માવા એટીએમ હાલ સોશિયલ મીડિયામાં પણ ભારે વાયરલ બની રહ્યું છે। અમે તળાજામાં પાનનો ગલ્લો ચલાવીએ છીએ, ગાંધીજીના પુતળા પાસે। ત્યાં પાનની શોપ આવેલી છે અમારી તળાજા। મારું નામ છે હિતેશભાઈ। એટીએમ મશીન લેવા વિશે જણાવશો? હવે છે ને એમાં એવું છે, અમારી શોપ છે ને સવારથી 8 થી 10 ખુલ્લી હોય, એટલે મને વિચાર આવ્યો। મેં કીધું આપણે શું છે કે આપણે બંધ હોય તો માવા ગ્રાહકને મળી જવા જોઈએ, એવો વિચાર આવ્યો કે તો એના માટે શું કરવું। પછી મેં ઇન્ક્વાયરી કરી સોશિયલ મીડિયામાં, એટલે મને થોડી ખબર પડી કે આ આવું મશીન આવે છે, એટલે મેં એ ભાઈનો કોન્ટેક્ટ કર્યો। પછી આપણે વિચાર કર્યો કે આ મશીન આપણે લાવવું છે। હા, અત્યારે આપણે જો સવારથી 8 વાગે ખોલીએ, 10 વાગે વયું જવાનું હોય, એટલે આપણે એટીએમ બહાર હોય એટલે ગ્રાહક આપણા જે હોય એને 24 કલાક માવા મળી રહે ને આપણા પોતાના બનાવેલા માવા મળી જાય। માવાની પ્રાઇસ કેટલી હોય છે? આપણે માવાની પ્રાઇસ 15 રૂપિયા। જે હોય છે હા, આપણે અહીંયા જે આપીએ એ માવા એટીએમમાંથી મળે।